સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલા કાળા કારોબાર પર પોલીસે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. ઈશ્વરિયા ગામની સીમમાં સરકારી જમીનની છાતી ચીરીને કાઢવામાં આવતા કાળા સોના એટલે કે કાર્બોસેલના ગેરકાયદેસર ખનન પર સાયલા પોલીસે તરાપ મારી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઈશ્વરિયા ગામની સીમમાં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં માફિયાઓ કોઈ પણ ડર વગર સરકારી સંપત્તિને લૂંટી રહ્યા હતા. દરોડા દરમિયાન સ્થળ પરનું દૃશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 5 કાર્બોસેલ કાઢવા માટે બનાવેલા ઊંડા ગેરકાયદેસર કૂવાઓ, 70 મેટ્રિક ટન કાર્બોસેલનો કાઢેલો અને વેચવા માટે તૈયાર રખાયેલો જથ્થો, મશીનરી, 1 ટ્રેક્ટર, 1 જનરેટર, 8 પાઇપો અને 2 બકેટ, કુલ કિંમત આશરે 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. સાયલા પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ સુરેન્દ્રનગર ખનીજ કચેરી ખાતે ખસેડ્યો છે. હવે આ મામલાની તપાસ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી છે. સરકારી જમીનમાંથી ખનીજ ચોરી કરનારા તત્વોને હવે બક્ષવામાં આવશે નહીં. પોલીસ સૂત્રો: શું આ તો માત્ર ટ્રેલર છે? શું ઈશ્વરિયા ગામની સીમમાં ચાલતા આ ખનન પાછળ કોઈ મોટા માથાના હાથ છે? આટલા મોટા પાયે મશીનરી સાથે ચાલતું કામ કોના આશીર્વાદથી ચાલતું હતું? ખનીજ વિભાગની તપાસમાં કયા મોટા નામ બહાર આવશે તેના પર હવે સૌની નજર છે. બ્યુરો રિપોર્ટ, સાયલા.